ત્યારે ચોમાસા દરમિયાન અમદાવાદના અનેક રસ્તાઓની હાલત બિસ્માર બની છે। સ્માર્ટ સિટીમાં એક જ વરસાદ બાદ તૂટેલા રોડ અને ભૂવા જોવા મળી રહ્યા છે। ઝવેરી સર્કલથી એલજી કોલેજ જતા જે માર્ગ છે એ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। રસ્તા પર પડેલા મોટા ખાડાઓને કારણે દરરોજ પસાર થતા વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તૂટેલા રસ્તાના કારણે અહીં વારંવાર અકસ્માતો પણ સર્જાય છે, જ્યાં સ્થાનિકોએ તંત્રને વહેલી તકે રોડનું સમારકામ કરી માર્ગને વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવવાની માંગ કરી છે। આ રોડ તૂટી ગયા છે। આ રોડ ઘણો જ ખરાબ છે અને કેટલાય એક્સિડન્ટ અહીંયા થાય છે। હા હા અચ્છા, એલજે જવાનો આ રસ્તો છે, કેટલા ખાડા કરે? કોલેજ વાળો રોડ છે, મેઇન રોડ છે, ગણાવતી ક્લબની પાછળ વાળો ઘણો જ ખરાબ છે। કેટલી તકલીફ પડે છે? ઘણી તકલીફ પડે છે, તકલીફનો કોઈ પાર જ નથી। રોડ કેટલા ખાડા છે રોડ ઉપર? ઘણા ખાડા છે, ગણાય જ નહીં કેટલા ખાડા। અને કઈ કેવું છે તંત્રને? તંત્રને કેવું છે કે હવે ધ્યાન આપે। વરસાદ પહેલેથી જ આવો હતો, પછી વરસાદ પડે થોડો ઘણો બધું કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે બધા સાધનો જવા માટે। આખા રોડ ઉપર ખાડા છે કે આટલા? આગળ સર્કલ આગળ થોડા ખાડા છે, ઉપર થોડુંક આગળથી ખાડા છે અને થોડોક જ સારો છે। કઈ કેવું છે તંત્રને? તંત્રને હવે શું વાત કરીએ, હવે આપણે વાત સરકાર જે કરે ખરું। સમારકામ કરવા માટે કોઈ માંગ? સરકારે એટલું સારું રસ્તો કરી દે, વરસાદને કારણે પાણી ભરાયા એટલા માટે હજી અવરી નહીં થાય। સ્માર્ટ સિટી અમદાવાદ હવે ખાડા નગરી બની ગઈ છે। આવું એટલા માટે કહી રહી છું કે અમદાવાદના મોટા ભાગના રસ્તાઓ જે છે ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। ત્યારે ઝવેરી સર્કલથી એલજે કોલેજ તરફ જવાનો આ રસ્તો તમને બતાવીએ, જેમ આપ જોઈ શકો છો કે મસ્ત મોટા ખાડા તો પડેલા જોવા મળી રહ્યા છે, સાથે જ આ જે રસ્તા જે છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। જેના કારણે થઈને અહીંના જે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે લોકોને ખૂબ જ आपने बता दिए कि जितना पण वाहन चालકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, તમામ વાહન ચાલકો આગળ તમને બતાવીએ કે અહીંયાથી થોડુંક આગળ જઈએ ત્યાં મસ્ત મોટો ખાડો જોવા મળી રહ્યો છે અને આ જે ખાડો જે છે ત્યાં ઘણા બધા એક્સિડન્ટ થયા તેવું અહીંના કેટલાય લોકોનું કહેવાનું પણ છે। ત્યારે અહીંયાથી દરરોજના હજારો વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે, કારણ કે બાજુમાં જ નજીકમાં જ કોલેજ આવેલી છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હવે તો મોટા ભાગના રસ્તાઓ એવા છે જ્યાં ખાડા જોવા મળતા હોય છે। એવું નથી કે માત્ર ચોમાસામાં ખાડા પડે છે કે ચોમાસામાં રસ્તા ખરાબ થાય છે, પરંતુ હવે તો ઉનાળો હોય, ચોમાસું હોય કે પછી શિયાળો હોય, દરેક સિઝનમાં રોડ રસ્તાની ખરાબ હાલત જેવી હાલત જોવા મળતી હોય છે। ત્યારે એના જે સ્થાનિકો જે છે તે લોકોનું કહેવાનું છે કે ગામડામાં વહેલી તકે આ જે ખરાબ રસ્તો જે છે તેનું સમારકામ કરવામાં આવે, જેના કારણે થઈને તે લોકો જે અહીંયાથી અવર જવર કરે છે અને એમને જે હાલાકી પડે છે એમાંથી થોડી રાહત મળે। કેમેરામેન અશ્વિન સાથે નીતા પરમાર।